તો મિત્રો, જે વસ્તુનો ડર હતો કે મિડલ ઈસ્ટ તરફથી વીકેન્ડમાં કોઈ પણ નેગેટિવ ન્યૂઝ ના આવે તો સારું, પણ એ જ વસ્તુ થઈ છે. કારણ કે શુક્રવારે બજાર બંધ થયા પછી અમેરિકાએ ઈરાન ઉપર મિસાઇલ્સ અને ડ્રોન અટેક કરીને એર સ્ટ્રાઇક કરી દીધી, જેના કારણે ગયા અઠવાડિયે બંને દેશોએ જે MOU સાઇન કર્યું હતું તે પણ તૂટી ગયું અને હવે બંને દેશો એકબીજા ઉપર આરોપ લગાવી રહ્યા છે. પણ હવે બધાના મનમાં એક ચિંતા છે કે સોમવારે માર્કેટમાં શું થશે. તો તેના જવાબમાં એટલું જ કહી શકાય કે જો પરિસ્થિતિ આવીને આવી રહી તો આવતીકાલે બજારમાં મોટા ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી આવી શકે છે અને ગોલ્ડ, સિલ્વર અને ક્રિપ્ટો માર્કેટમાં પણ પંપ દેખાઈ શકે છે. ટૂંકમાં આ બધી વસ્તુ જોતા હવે એક જ વસ્તુની રાહ જોવાની છે કે આવતીકાલે ગિફ્ટ નિફ્ટી કેવી રીતે ઓપન થાય છે. તમને શું લાગે છે કમેન્ટ કરજો. બાકી માર્કેટની આવી જ અવનવી અપડેટ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. પેજને ફોલો કરી દેજો, રીલને શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.